કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? આજે આપણે ડુંગળીના બજાર ભાવ સફેદ મોવાથી શરૂઆત કરી છે. જેથી સફેદ ડુંગળી રસોડી એમ ગિફ્ટ વિડીયો દેતા રહીએ તો તમને નોલેજ મળતું રહે. 272 રૂપિયા એવા છે આ ક્વોલિટી પ્રમાણે મોવા. આ સવારે 10 વાગ્યા પહેલાં હરાજી પ્રમાણેના માહિતી છે, જેથી તમને પણ ખબર પડે. આ 10 વાગ્યા પહેલાંની હરાજીનું છે. આ છે 270 રૂપિયા એવા છે આ પ્રમાણે ક્વોલિટી છે. 270 રૂપિયા તેવી ડુંગળીની ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ. પણ તમારે ડુંગળી અત્યારે 5 રૂપિયા તમને લાગે આપણે 20-25 જમણમાં નીકળે એમ છે, તો એની માટે કોઈ દડો વધારે એવી દવા, હા તો એ દવા આપણે આગળ બતાવશું વિડીયોમાં. પહેલાં આપણે જે 10-15 વકલની જે અપડેટ આવી છે, કઈ રીતના બજાર ભાવ છે અત્યારે, તો એ બતાવી દઈએ. પછી તમને એ પણ વસ્તુ બતાવીશું ક્વોલિટી પ્રમાણે. આ 270. હવે આગળ આપણે પછીના વકલમાં આના 267 રૂપિયા આવે છે આ ક્વોલિટી પ્રમાણે. તો સફેદ ડુંગળીમાં ગણો તો આમ સારા ભાવ છે લાલ કરતાં. લાલમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય ખેડૂત માટે, કેમ કે આ બજાર ભાવ પ્રમાણે કાંઈ વધે નહીં. સફેદમાં કંઈક થોડું ઘણું વધી શકે, પણ મેક્સિમમ 300 રૂપિયા પર કાયમી માટે બજાર ભાવ બધી ડુંગળીના હોવો જોઈએ, પણ એ આપણા હાથમાં નથી. 267 આવ્યા છે ભાવ. પછી આપણે આગળનો વકલમાં આગળ વધી ખેડૂત મિત્રો. તો આના પછીનો વકલ છે એ પ્રમાણે જોઈએ તો આના આવ્યા છે 258 રૂપિયા. કેટલા? 258. ને આ ક્વોલિટી છે 258 વાળી. 258 રૂપિયા આવ્યા છે. હવે પછી આપણે આગળ વિડીયોમાં વધી કઈ પ્રમાણે ક્વોલિટી છે, તો આ ક્વોલિટી પ્રમાણે 257 રૂપિયા આવ્યા છે. કેટલા? 257 ખેડૂત મિત્રો. આપણે હજી 3-4 વકલ જોઈએ છે, હજી તો આપણે ઘણા વકલ જોવાના બાકી છે ખેડૂત મિત્રો. વિડીયો છેલ્લે સંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલાં આવેલો હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલતા નહીં. 257 પછી આગળના કેવા બજાર ભાવ છે જોઈ. અને આવ્યા છે 274. 274 આવ્યા છે આ પ્રમાણે વકલ છે ડુંગળીનો. આ ક્વોલિટી છે, તમે જોઈ શકો છો કે મારે એવી ડુંગળી એવી હોય તો આવો ભાવ આ જવા આવ્યા છે. કોક ડુંગળીમાં અત્યારે ખેંચતું હોય તો જોઈ શકે છે. 274 પછી આગળનો વકલમાં કેવા બજાર ભાવ છે પણ આપણે આગળ બતાવીશું ખેડૂત મિત્રો. ચેનલમાં પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલવાનું નથી ખેડૂત મિત્રો. તો મળીએ આપણે આગળના વકલમાં. તો આગળનો વકલમાં કેવા બજાર ભાવ આવ્યા છે જોઈ લઈ. આના આવ્યા છે 253. કેટલા? 253 રૂપિયા આવ્યા છે. આ વકલ છે આ પ્રમાણે 253 રૂપિયા આવ્યા છે. 253 છે. ક્વોલિટી પ્રમાણે જોઈએ તો 250 ઉપર ભાવ છે. ત્યાં 250 થી 300 ની વચ્ચે 280 સુધી 285 સુધી લગભગ વેચાણું છે આગળ, તમને એવું કહેશ. તો આગળનો વકલમાં 269 આ ક્વોલિટી. તો 250 થી લઈને 270, 75 એવી રેન્જ હાલે છે સફેદ ડુંગળીમાં, એવો મને અંદાજ આવ્યો છે. બાકી તમને કેમ લાગે છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકાય કે નહીં? હા, તમે કહેશો લખી શકાય છે. આમાં 267 આવ્યા છે. તો 240 ઉપરથી લઈને ગણીએ તો આ સર્વિસ હાલે છે. સફેદ ડુંગળીમાં તો કંઈ વાંધો ન આવે, પણ લાલ ડુંગળીમાં ભાવ નથી એટલે થોડીક મુશ્કેલીવાળું કહેવાય. 101% કહેવાય મુશ્કેલી તો છે લાલ ડુંગળીવાળા માટે. સફેદ ડુંગળીમાં થોડુંક સારું છે. આગળનો વકલ જોઈએ 274 રૂપિયા આવ્યા છે. આ ક્વોલિટી પ્રમાણે 274 રૂપિયા આવ્યા છે ખેડૂત મિત્રો. 274 રૂપિયા આવેલા છે. પછી આપણે આગળનો વકલ જોઈશું ખેડૂત મિત્રો. 274 પછી કેટલા ભાવ આવ્યા છે? આના 274 છે. આ વકલ છે સફેદ ડુંગળીનો, આ પ્રમાણે ક્વોલિટી છે. આગળનો વકલ આપણે બતાવીશું ખેડૂત મિત્રો. હવે તમારે ડુંગળી હોય, કાંઈ પ્રશ્ન હોય તો આગળ આપણે વિડીયોના માધ્યમથી જણાવશું. હવે આ વકલ છે 262 રૂપિયા આવ્યા છે. સફેદ ડુંગળી છે 262 રૂપિયા. તમારી ડુંગળી સફેદ ડુંગળી હોય, કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા નીચે મોબાઈલ નંબર પણ આવશે આગળ વિડીયોમાં, એમાંથી કોન્ટેક પણ કરી શકો છો. આ ડુંગળી છે એના 254 રૂપિયા આવ્યા છે. આ ક્વોલિટી પ્રમાણે 254. સફેદ ડુંગળીના એવરેજ ભાવ જોઈએ તો 240 થી લઈ 285 સુધી બજાર ભાવ આજના જે 10 વાગ્યા પહેલાં હરાજી છે એ પ્રમાણે એવરેજ થઈ છે. એટલે બજાર ભાવ આ રીતના છે સફેદ ડુંગળીના આજના.
હવે જે છેલ્લો વકલ છે જે આપણે જોઈ લઈએ એમાં કેવા બજાર ભાવ આવ્યા છે એમાં આવ્યા છે 245 આવડો છેલ્લો વકલ છે. હવે પછી આપણે આગળ ડુંગળીમાં જે અમુક સમસ્યા હોય કે અત્યારે તમે પાક બનાવ્યો હોય એની માહિતી પણ આપણે આપશું. તો મળશું આપણે આગળના હવે વિડીયો સાથે. આજની હરાજી આજ સફેદ ડુંગળીના અહીંયા પૂરી થાય છે. ખેડૂત મિત્રો મજામાં છો? તમે કહેશો હા મજામાં છો. આજે હવે તમે સફેદ ડુંગળીનો બજાર ભાવ બતાવો તો બધાને એમ હોય કે ભાઈ મારી ડુંગળી મહિના દીમાં કે પછી જમણમાં નીકળવાની હોય. દડાની સારી ક્વોલિટી બનાવી કોઈ દવા છે તમારી પાસે? હા છે આપણી પાસે. 1 મેન આર્મી કરી શકાય ડ્રીપ કે પ્લસ. ખેડૂતના રિવ્યૂ 1 નંબર છે આના. તમારી ડુંગળી મહિના દિવસમાં નીકળે એમ હોય, તમારે એમ હોય કે મારા તલ મહિના દીમાં નીકળે એમ હોય, દડાની દાણો હોય, ક્વોલિટી સારી બને, કાળા તલ બનાવે ભલે હોય, કાળા કલ્લું બહુ વાવેતર છું આપણે દુકાન છે આપણને ખબર હોય તો તલની અંદર પણ આ પાઈ શકાય. 1 મહિનાની વાર હોય ને ત્યારે દાણો સારી ક્વોલિટીવાળો થાય. દાણો સારો ક્વોલિટીવાળો થાય તો શું થાય? ભાવ સારા આવે. 5-10 રૂપિયા ફેર પડે કે ન પડે? ડુંગળીની બજાર ભાવ તમે જોશો આગળ સફેદ ન 245 રૂપિયામાં વેચાણી છે, 285માં વેચાણી છે. તો એ ક્વોલિટી ઉપર થાય. લાલ ડુંગળીની વાત કરું, એક ખેડૂત આ ડુંગળી પાયું છું બહુ અમારે વેચવા ગયા હતા. લાલ ડુંગળી એ વખતે 150 રૂપિયા ઉપર ઊંચો ભાવ હતો એ દિવસનો. તે દિન 135 રૂપિયા આવ્યા. બાકી આમ ઓની નીચે જતી હતી. લાલ ડુંગળી વાત કરું 4 દિવસ પહેલાંની. આ વસ્તુ વાપરવા માટે છે. સફેદ ડુંગળી તમારી પાસ્ત્રી હોય, લાલ ડુંગળી હું કોઈ ન કહી શકું ભાઈ વાપરો, કેમ કે લાલ ડુંગળીની બજાર ભાઈ એવા સારા નથી. પછી તમને બતાવી છે પેપર સાઈડમાં ન બતાવે તો કાંઈ વાંધો નહીં, આપણે તમને બતાવી દઈએ. કયું પેપર? આ પેપર. આ પેપર તો રોજ બતાવીશ. ખેતીનો ખર્ચ ઘટાડે છે એટલા માટે. ખર્ચ ઘટે તો આપણને મજા આવે. મજા આવે ને. માર્કેટમાં કદાચ અત્યારે ડુંગળી પરિસ્થિતિ છે એવી તલની ન થાય. કદાચ તલમાં મૂકીએ કાંઈ તમે તલ કર્યા હોય, મગ કર્યા હોય એમાં મુકાય. શું લેવા? ખર્ચ ઘટાડે. જે લઈ જાય છે ને સામેથી વખાણ કરે છે આ પેપરના કે આ પેપર કેમ વહેલા ન આવ્યા એમ. તમે અત્યારે બતાવ્યા આ ડુંગળીનો સમય આપો, તમારા થ્રીપમાં ઘણો ફાયદો થાય. આમ XYZ ઘણા પ્રશ્નો છે એમ. મૂકવા પેપર મજા આવશે તમને. વીઘે 10-20 જેટલા મૂકો ને જેટલા પેપર મૂકશો એટલો ફાયદો. એટલી દવા થોડીક ઓછી નાખવી પડશે, એટલું યાદ રાખજો. ખર્ચ 1-2 છટકાવે ઘટીએ કે રેડી. તમે જેટલા મૂકશો ના વીઘે 10, 15, 20 મૂકો તો વધારે ફાયદો, પણ 10 ઉપર તો મૂકવાના છે વીઘે. ડ્રીપ કે પ્લસ દવાનો ઉપયોગ કરવાનો છે. બીજો શું પ્રશ્ન હોય? તમારે તલ મહિના ઉપર નાખ્યા, કોઈને એવો પ્રશ્ન હોય મહિના 1.5 મહિને છો કે ખાતર પાવાનું મન થતું હોય તો પિસ્ટાર કાંઈ ઘટે જ નહીં. ખેડૂત સામેથી માગે છે. આ જે વાપરવા લઈ જાય છે ને કાંઈ ઘટે નહીં આ ખાતરમાં. વાપરો એક વખત વીઘે 500 ml પાવાનું છે. એટલું 500 ml. શીંગમાંય પાઈ શકો. શીંગ છે કોઈને? હા મારે શીંગ છે, શીંગમાંય પાઈ દેવાનું. રેડી. આપણે ખર્ચ ઘટાડવાનો છે. જરૂર ન હોય ખાતર આપણે દઈશું. જમીનમાં શું ઘટે છે એ પહેલાં આપણને ખબર નથી. શું ઘટે છે ખબર છે આમ જ કોઈને? કોમેન્ટ બોક્સમાં લખજો, નકર હું કહી દઉં. એટલે આપણે જ કહેવાનું છે. તમને કંઈ ખબર નથી એટલે મારે જ કહેવું પડશે. જમીનમાં કાર્બન, પોટાશ ને એવું વધારે ઘટે છે. નાઇટ્રોજન ઘટતું નથી. તમે સસ્તી થેલી સમજીને જે નાખી ગયો છો એ કાંઈ નુકસાન એટલે શું કહેવાય કાંઈ ફાયદો કરતી નથી. એટલું ખાસ યાદ રાખજો. બાકી પ્રશ્ન હોય તો કરી શકો છો. માહિતી તો રોજ આપણે દઈએ છીએ. નીચે મોબાઈલ નંબર પણ આપણો આપેલો છું. તો કાલે મળશું એક નવા વિડીયોને એક નવી માહિતી સાથે. ડુંગળી કોઈની પાસ્ત્રી હોય સફેદ તો ઉપયોગ કરજો આનો. એક વખત એટલે કહું છું પતાકડા લગાડજો. બીજું કાંઈ વધારે કહેવું નથી. કાલે મળશું નવા વિડીયોને એક નવી માહિતી સાથે.